તીર્થ જગ્યા છે। આવા સ્થાનમાં આપણા આવા પવિત્ર મંદિરમાં જે ભૂખી ગામ કાલોલ તાલુકો જિલ્લો પંચમહાલ ત્યાંના સુંદર સાથ આદિસિંહ સોમસિંહ ઝાલા જાદવ તેમનું ગામગમન 17 તારીખે 17/2/2026 રોજ થયો અને એમનો પારાયણ પાઠ ઘરે પણ કર્યા અને આ મંદિરમાં પણ પારાયણ પાઠની સેવા આપી છે। તો એ પારાયણ પાઠ પૂર્ણ થયા 5 દિવસે પારાયણ પાઠ રાખ્યા અને આ તારીખ 1/3/2026 રોજ આપણા રવિવાર પૂર્ણાહુતિ કરી છેલ્લા પ્રકરણ દોહરાવ્યા। તો એમના સદગતિ માટે જે પારાયણ પાઠ કરાવ્યા છે એવા એમના કુટુંબના એટલે કે એમના દીકરા એ છે મહિપતસિંહ અને એમનો બધો જ આદિસિંહ તેમનો બધો જ પરિવાર સદગતિ માટે પારાયણ પાઠ કરાવ્યા અને ઈચ્છાથી ચોપાઈ જે આપણા છેલ્લા પ્રકરણ દોહરાવ્યા પડતો લેનાવી કૃષ્ણ કહાની સસ્તી આ વાણી પડવાથી આપણને અનુભૂતિ થાય છે એ સાંભળ્યા। ત્યારબાદ આપણે મંત્ર જાપ કર્યો ગુરુજી આપેલો અને સતત ચોપાઈ દોહરાવીને જે ફળસ્વરૂપે ચોપાઈ આવી છે એ ખુલાસા કિતાબ જે છે એ ખુલાસા કિતાબની જે પ્રકરણ નંબર છે 3 ચોપાઈ નંબર છે 53। देखो मारा तबा मोमिनो बोले ना म्यारा ज बिना जो हके हर पछी पे रखे वास्ते हरस रुहाना वास्ते हरस रुहाना। बोले श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैयालाल की जय। अक्षरातीत परम परमात्मा पुरुषोत्तम नामधनी सच्चिदानंद प्राणोना नाथ श्री कृष्ण एमने આજે 90,000 જે હરફ મોહમ્મદ સાહેબને વાતો કરી હતી એમાંથી 30 જાહેર કરવાની વાત કરી 30 અખત્યાર એટલે કોઈ એવા યોગ્ય મળે એમને આપવાનું અને 30 જે બાતોને હતા એ હું પોતે જ પ્રાણનાજી કહ્યું ધામધણીજીએ કહ્યું તો રાજજી મહારાજે અક્ષરાતીત તો એમને કહ્યું હતું કે હું આવીશ ત્યારે એ અર્થ કરીને ખોલીને સમજાવીશ। તો એ હરફ છીપા હતા એટલે કે છુપા રાખ્યા હતા પરમાત્માએ એ કોના માટે વાસ્તે હરસ માના વાસ્તે એટલે એમના માટે પરમધામને જે બ્રહ્મ સિટી સુંદર સાત છે એમના માટે આ છુપા રાખ્યા હતા એમના માટે જ રાખી મૂક્યો તો વસ્તુ કોઈને એમ કે કોઈની વસ્તુ આપી છે તો કોઈને એમ કે યોગ્ય છે પ્રિય છે એના માટે સાચવીને રાખી મૂકે સાચવીને રાખીને કે એ આવે એટલે હું એને આપીશ એ કેટલું બધું દેખો એટલે માટે દેખો મારા તબા મમ્મીનો એ સુંદર સાચી આ મહાનતા તો જુઓ સુંદર સાતની મહાનતા એટલી છે કે પરમાત્મા રાજજી મહારાજ એ પોતે સુંદર સાત માટે આટલી છુપી રાખેલી વાત એ કોના માટે રાખી છે એમના એટલે કે એમના માટે જ છે એટલે માટે એ રાખી